મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। હિંમતનગર તાલુકાના ઇલોલ અસાદર મહેરપુરા વિજાપુરને જોડતો રોડ પર મોટા મોટા ખાડાઓનું સામ્રાજ્ય ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરાયું। ઇલોલથી મહેરપુરા ગામડે જોડતો રોડ ઘણા સમયથી તૂટેલી હાલતમાં અંતરિયા રોડ અને મુખ્યમંત્રી કે મંત્રીશ્રીની આ રોડ પર આવવાના ન હોય એટલે આંખે પાટા બાંધી નાગરિકોને હાલાકી ભોગવવા ભગવાન ભરોસે છોડી દેવામાં આવેલ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। જનપ્રહરીઓ પણ મુખ પ્રેક્ષક બની તંત્રને સહમતિ આપી રહ્યા છે કે જનતા ભગવાન ભરોસે છે, તંત્ર દ્વારા કોઈ ચિંતા કરવી નહીં। આ રોડ ઇલોલ ગામથી હિંમતનગર વિજાપુર રોડ જોડે છે। આ રોડ પર નાના મોટા અકસ્માત સર્જાયા છે। આ રોડ પરથી મહેરપુરા તેમજ અસાદરના બાળકો ઇલોલ શાળામાં અભ્યાસ માટે આવે છે, જેઓ હાલક ડોલક રોડની મુસાફરી કરીને શાળાએ આવે છે। વાલીઓ બાળકો જ્યાં સુધી ઘરે ન આવે ત્યાં સુધી ચિંતિત રહે છે। જનપ્રહરીઓ ઇલેક્શન આવે ત્યારે આ રોડ વિશે મોટા મોટા વાયદા કરે છે, પણ વાયદાનો વેપાર આગળ જતાં જનપ્રહરીઓને ભારે પડશે તેવું આ વિસ્તારના નાગરિકો ગાંઠ વાળીને નક્કી કરી ચૂક્યા છે। જાગૃત નાગરિકો દ્વારા કર્મચારી અધિકારીઓને જાણ કરીએ છીએ તો કહે છે કે આ રોડ પાસ થઈ ગયો છે, આ દિવાળી પછી ચાલુ થશે તો દિવાળી કયા સાલની એ ખ્યાલ આવતો નથી। હાલ તો જોવાઈ રહ્યું છે કે રોડ પરથી આજુબાજુ ગામના લોકો અને ખેડૂતોને અવરજવરમાં એક મોટી સમસ્યા ઊભી થયેલ છે, પણ આ સમસ્યાનો હલ કરવાનો તંત્ર જોડે ટાઈમ જ ન હોય તેવું લાગી રહ્યું છે। તો આ જવાબદાર તંત્ર દ્વારા આ રોડ રિપેર કરવાનો રસ ન હોય તેવું લાગી રહ્યું છે। વર્તમાન સમસ્યાથી પીડાઈ રહેલ ગ્રામજનો આ ખાડાઓમાં વૃક્ષારોપણ કરવાના છે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। વિશાલ ચૌહાણ, બ્યુરો રિપોર્ટ, એક ભારત ન્યૂઝ। ઝાલા નેચર સે વજહ સે શું કેવું છે આપણા રોડ વિશે આપણે? રોડ ખરાબ બહુ થઈ ગયેલો છે, બહુ તકલીફો પડે છે ને બાળકોને વારે ઘરે જઈ મૂકવામાં તકલીફ બહુ પડે છે। કોઈ રજૂઆત કરી તો આપની? રજૂઆત તો વારે ઘરે ઘણા વખત કરી પણ રોડ તો થતો જ નથી। હસનભાઈ મારું નામ। શું કેવું થાય છે આપને? આ ઘણા વર્ષથી આ રોડ મહેરપુરાનો રોડ છે। કેટલા વર્ષથી આ રોડ એવો છે, અમે જાતે ખેડૂત છે, અમારો તબેલો પણ અહીંયા છે। દિવસમાં 3-4 વખત આવવું પડે છે આ રસ્તા ઉપર, પણ કોઈ આનું કોઈ નિરાકરણ આવતું નથી। કેટલા વખત લોકો વાયદા કરીને જાય છે, મોટા મોટા લોકો આવે છે, કર્યા થઈ ગયું છે, પાસ થઈ ગયું છે, કામ ચાલુ થઈ જશે, આવા ઘણા વાયદા કરે પણ કામ કરતા નથી। બહુ વિનંતી કહે છે કે આ રોડ અમને કરી આપો તો બહુ સારામાં સારું આપને છે। કોઈ રજૂઆત કરી હતી પંચાયતમાં? બધે જગ્યાએ રજૂઆત કરેલી છે અમે। મહેરપુરા ગામમાં પણ રજૂઆત કરી હતી, ઇલોલના સરપંચને પણ કરી હતી, બધાને જ કરી રિક્વેસ્ટ કરી હતી, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી। તો મહેરબાની કરીને આ રોડ થાય એ રીતના અમને વિનંતી કરીએ છીએ તમને। થેન્ક યુ। ઝાલા વિક્રમસિંહ સાહેબ, આ રસ્તો કેટલા વર્ષથી આવો નવો છે। છોકરો શાળામાં આવે છે ને તો પણ અકસ્માતનું પેલું પ્રોબ્લેમ રહે છે, કોઈ સાંભળતું નહીં। સ્ટેન્ડર્ડ પાસ થઈ ગયું તો પણ કોઈ વાત સાંભળતું નથી હોની। કેટલા સમયથી આવવાનો છે? આ તો કેટલા વર્ષથી 2-3 વર્ષથી આવો જ પડ્યો છે। ઠીકરો મારીને જતા રહે છે, કશું આ કાર્યવાહી થતી નથી। રજૂઆત કરી પંચાયતમાં કે કોઈ બે અધિકારી રજૂઆત કરી છે? કરીએ પણ કોઈ સાંભળતું જ નથી ને, કોને કહેવું? ઓકે।